નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓને મજા પડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પગારમાં મોટો વધારો સાથે સાથે ડીએ વધારાની સાથે અન્ય કેટલા ભથ્થામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પગાર જુલાઈ 2025 થી મોટો બાઉન્સ લેશે. 4% ડીએ વધવા માટે હવે તૈયાર છે. સરકારી કર્મચારીઓ માટે જુલાઈ 2025માં પગારમાં મોટો બાઉન્સ થવા જઈ રહ્યો છે. સરકારી કર્મચારી અથવા તો પેન્શનર જો તમે છો તો આ સમાચાર તમારા માટે લોટરી કરતા ઓછા નથી. સૂત્રો અને નવીનતમ આકારણી મુજબ સરકારના કર્મચારીઓની ડિયરનેસ એલાઉન્સ ડીએ ફરીથી જુલાઈ 2025થી મોટો ઉછાળો લાવી શકે છે. એવી અપેક્ષા છે કે ડીએ 4%નો વધારો કરશે. ત્યારબાદ તમારા પગાર અને પેન્શનમાં મોટો વધારો જોવા મળશે. આ બતાવે છે કે ફુગાવાના વધતા બોજાનો સામનો કરવા માટે સરકાર કેટલી ગંભીર છે. તો કેન્દ્ર સરકાર દર 6 મહિનામાં તેના કર્મચારીઓના પ્રિયતા ભથ્થું ડીએને સુધારે છે. આ ફેરફાર મજૂર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક કામદારોના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધારિત છે. અગાઉ સરકારે જાન્યુઆરી 2024થી પ્રિયતા ભથ્થું 4%નો વધારો કર્યો હતો અને તે પહેલા જુલાઈ 2023માં 4%નો વધારો થયો હતો. તો હવે શું થશે? તો ડીએ પહેલેથી જ 50% મર્યાદા ઓળંગી ગઈ હોવાથી તે મૂળભૂત પગારને મર્જ કરીને ડીએની નવી ગણતરી શરૂ કરે તેવી સંભાવના છે. એટલે કે જ્યારે ડીએની ગણતરી જુલાઈ 2025 માટે કરવામાં આવે છે ત્યારે તે કદાચ 0 દ્વારા નહીં પરંતુ નવા મર્જ કરેલા મૂળભૂત પગાર પર ઠીક કરવામાં આવશે. જાન્યુઆરી 2025ના ડીએનું મૂલ્યાંકન ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક કામદારો દ્વારા ડિસેમ્બર 2024ના ડેટાના આધારે કરવામાં આવશે. તે પછી મે 2025 સુધીમાં એઆઈસીપીઆઈ ડબલ્યુ ઇન્ડેક્સનો ડેટા જુલાઈ 2025 માટે ડીએ કેટલો વધશે તે નક્કી કરશે. વર્તમાન વલણો સૂચવે છે કે તે બીજા 4%નો વધારો કરી શકે છે. ડીએ સાથે શું બદલાશે? તો પ્રિયતા ભથ્થું માત્ર પગારમાં વધારો કરે છે પરંતુ તેની વૃદ્ધિ કેટલીક અન્ય બાબતોને પણ અસર કરે છે, જેમાં ઘરભાડા ભથ્થું એચઆરએ જોડીએ કોઈ ચોક્કસ શ્રેણીને પાર કરે છે. દાખલા તરીકે 50% અથવા 75%, તો સરકાર પણ એચઆરએ વધારે છે. આ કર્મચારીઓના હાથમાં પગારમાં બીજી મોટી વૃદ્ધિ તરફ દોરી જાય છે. ગ્રેજ્યુટીની વાત કરીએ તો નિવૃત્તિ પર ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં પણ સુધારો થાય છે. જ્યારે ડીએ વધે છે જેનો અર્થ છે કે કર્મચારીઓને નિવૃત્તિ પર વધુ રકમ મળશે. તો ચોક્કસપણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ચહેરા પર ખુશી આ સમાચાર લાવી શકે છે, કારણ કે તે ફક્ત તેમની શક્તિમાં વધારો કરશે નહીં પરંતુ તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે. હવે ફક્ત જુલાઈ 2025ની રાહ જોવાઈ રહી છે.